હેલો ફ્રેન્ડ્સ, ઈસીપીસીના પહેલા રાઉન્ડના એલોટમેન્ટની જાહેરાત થઈ ચૂકી છે. આશરે 42,000 વિદ્યાર્થીઓમાંથી 31,000 વિદ્યાર્થીઓને એમના પ્રવેશના મુજબ આપણે પ્રવેશ ફાળવી ચૂક્યા છીએ. હવે ઘણા બધા પ્રશ્નો એ વિદ્યાર્થીઓને છે, તો આ પ્રશ્નોના ઉકેલ કઈ રીતે લાવવા એ પ્રશ્નોને આપણે વન બાય વન જોઈએ અને એનું સોલ્યુશન તમને આપીએ. અત્યારે ઘણા પ્રશ્નો એવા છે કે સાહેબ મને એડમિશન એલોટ થયું છે એને હું કાં તો કન્ફર્મ કરું છું આઈધર બાય પેઇંગ અ ટોકન ટ્યુશન ફી ઓર ઝીરો ફીના કેસમાં એક્સેપ્ટ કરીને. તો આવા કન્ડિશનમાં મારે આગળના રાઉન્ડમાં ભાગ લેવા મળશે કે કેમ? તો જે વિદ્યાર્થીઓને અત્યારે પહેલા રાઉન્ડનું એડમિશન ફળવાયેલું છે, જે વિદ્યાર્થીઓ એ રાઉન્ડની માં એડમિશન કન્ફર્મ કરે છે, એ બધા જ વિદ્યાર્થીઓ આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકશે અને એમની જે અત્યારની ચોઈસ છે એ ચોઈસને બદલી પણ શકશે, એ નવી ચોઈસ ઉમેરી પણ શકશે, એ ચોઈસને ડિલીટ પણ કરી શકશે અને એ સિક્વન્સમાં લઈ શકશે. તો એ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? તો તમને અત્યારે જે કોલેજ અને સંસ્થામાં તમને પ્રવેશ મળ્યો છે એનાથી એ કોલેજના એ અભ્યાસક્રમને છોડીને તમારે ક્યાંય જે જવાની તૈયારી હોય એવા તમામ કોલેજ અને અભ્યાસક્રમને તમારે ચોઈસમાં ઉમેરવા જોઈએ. એનાથી શું થશે કે જો બીજા રાઉન્ડમાં તમારી ભરેલી ચોઈસ ઉપર તમને નવું એડમિશન ફાળવાશે તો રાઉન્ડ વનનું જે એડમિશન તમે કન્ફર્મ કર્યું છે એ આપોઆપ રદ થઈ જશે અને નવું એડમિશન છે એ તમને ફાળવવામાં આવે છે. એ એડમિશન તમારે એક્સેપ્ટ કરવાનું રહેશે અને એ એડમિશન તમને કાયમ રહેશે. એટલે એ વિદ્યાર્થીને જ્યાં જવું છે એ જ ચોઈસ ભરે છે. ન મળે તો જે રાઉન્ડ વનનું તમારું કન્ફર્મ કરેલું એડમિશન છે એ ચાલુ રહે છે. એ એડમિશન પણ તમારે ન જોઈતું હોય તો એ એડમિશનને રાઉન્ડ ટુમાં પણ તમે રદ કરી શકો છો. તો આ એવા વિદ્યાર્થીઓ માટે જેને રાઉન્ડ વનમાં એડમિશન એક્સેપ્ટ કર્યું છે, આઈધર બાય પેઇંગ અ ટોકન ટ્યુશન ફી ઓર બાય એક્સેપ્ટિંગ ઓન ધ મોડ્યુલ ઇન કેસીસ ઓફ ઝીરો ટ્યુશન ફી. હવે એની સાથે એવા બીજા ઘણા વિદ્યાર્થીઓ આવે છે કે ભાઈ આ ચોઇસીસને મારે શું કરવી જોઈએ? તો એનું કટ ઓફ મૂક્યું છે. એ કટ ઓફ તમે જુઓ અને આગળના રાઉન્ડની ચોઇસને તમે ઉમેરો. ઘણા બધા કાઉન્સેલિંગ અત્યારે ચાલે છે એનઆઈટી આઈઆઈટીના બીજી ઇન્સ્ટિટ્યૂટના, એટલે આ શિફ્ટ થવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે. હવે એવું વિદ્યાર્થી છે કે જેને એડમિશન એની ચોઇસ હતી જ્યારે ત્યારે અને એ પ્રમાણે એના મેરિટ પ્રમાણે એને ફાળવાયું છે, એ વિદ્યાર્થી એ એડમિશનને કન્ફર્મ કરતો નથી. એ એડમિશન છે એને ટોકન ટ્યુશન ફી લેતો નથી, અધરવાઇઝ એ એક્સેપ્ટ કરવાની જગ્યાએ એને ડિક્લાઇન કરે છે. તો એવા વિદ્યાર્થીને રાઉન્ડ ટુમાં એ એડમિશન એટલે કે ચોઇસ ફિલિંગ નવી કરી શકશે, એ રાઉન્ડ ટુમાં ભાગ લઈ શકશે. પણ જે એડમિશન તમે અત્યારે કન્ફર્મ કર્યું નથી, આઈધર બાય નોટ પેઇંગ અ ટોકન ટ્યુશન ફી ઓર બાય ડિક્લાઇનિંગ ઇન યોર મોડ્યુલ, તો અત્યારે જે તમને ઇન્સ્ટિટ્યૂટ અને એનો પ્રોગ્રામ જે કોલેજની જે સંસ્થા મળેલી છે એ આવનારા કોઈ પણ બી રાઉન્ડમાં તમને ફરીથી ઓફર કરવામાં આવશે નહીં. તમારી ચોઇસ ફિલિંગમાં હશે તો પણ બી એ તમને ફાળવવામાં આવશે નહીં. પણ એવા વિદ્યાર્થીઓ રાઉન્ડ ટુમાં ફરીથી ભાગ પણ લઈ શકશે, એમની ચોઇસીસને ચેન્જ પણ કરી શકશે, નવી પણ ઉમેરી શકશે અને એની સિક્વન્સને પણ બદલી શકશે. તો આ એવા પ્રકારના વિદ્યાર્થી જે આ એડમિશન જે ફાળવાયું છે એને એક્સેપ્ટ કરતા નથી. હવે એની સાથે સાથે આપણી પાસે બીજા પણ પ્રશ્ન આવે છે કે એવા વિદ્યાર્થીઓ કે જેને કોઈ એડમિશન મળ્યું નથી, તો એ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? તો એમની ચોઇસીસને એમને ચેક કરવાની છે. તમે કદાચ તમારા મેરિટને જોયું નથી, એ મેરિટના સાપેક્ષે જે તમને કટ ઓફ છે એ કટ ઓફ એનાલિસિસ કર્યું નથી, તો એ વિદ્યાર્થીઓએ વધુમાં વધુ ચોઇસીસને ફરીથી ભરવાની જરૂર છે. તમારી ચોઇસને રિવાઇઝ કરો. તમારી ચોઇસને તમે અત્યારે મૂક રાઉન્ડનું એનાલિસિસ છે, રાઉન્ડ વનનું એનાલિસિસ છે અને વધુ ને વધુ ચોઇસ તમે રાઉન્ડ ટુમાં ભરો. તમારે એનું કન્સન્ટ આપવાનું છે અને ફરીથી તમે નવી ચોઇસ ઉમેરી શકશો, એની સિક્વન્સ ચેન્જ કરી શકશો, પણ એવી રીતે ચોઇસ ભરો જેથી રાઉન્ડ ટુમાં તમે પ્રવેશ મેળવી શકો. તો આ એવા પ્રકારના વિદ્યાર્થીઓ ગયા કે જેમને ચોઇસ ફિલિંગ કર્યું છે અથવા તો ચોઇસ ફિલિંગ કર્યું જ નથી, તો એવા વિદ્યાર્થી પણ રાઉન્ડ ટુમાં ભાગ લઈ શકશે. એની સાથે સાથે એવા વિદ્યાર્થીઓના પ્રશ્ન પણ આવે છે કે ભાઈ જે એડમિશન અમને ફાળવાયું છે એ એડમિશનને અમે કન્ફર્મ કરીએ છીએ,
પણ હવે અમારે ત્યાં એડમિશન નથી લેવું. તો તમને એડમિશનને રદ કરવાનું પણ તમારા મોડ્યુલમાં એક મિકેનિઝમ છે. એડમિશનને તમે વિથડ્રો કરી શકો છો. આ જે એડમિશન તમે વિથડ્રો કરો છો તો એવા વિદ્યાર્થી રાઉન્ડ 2 માં ભાગ લઈ શકશે. રાઉન્ડ 2 માં તમે ફરીથી કન્સર્ન આપી અને તમારી ચોઇસીસને ચેન્જ કરી શકશો, તમારી ચોઇસીસને તમે બદલી શકશો. પણ જે સંસ્થાના જે અભ્યાસક્રમમાં તમને હાલ પ્રવેશ મળ્યો છે એ સંસ્થાનો એ અભ્યાસક્રમ આવનારા કોઈ પણ બી રાઉન્ડમાં તમને ઓફર કરવામાં આવશે નહીં. એટલે જે પ્રવેશ તમે અત્યારે કન્ફર્મ કર્યો છે એને ઓનલાઈન વિથડ્રો કરી અને તમે જો એને આગળ વધો છો તો તમે રાઉન્ડ 2 માં ભાગ 100% લઈ શકો છો. પણ આ કોલેજનો આ અભ્યાસક્રમ હવે પછી તમને ફાળવવામાં આવશે નહીં. તો લગભગ ઘણા બધા કેસ આપણે જોયા. હવે એવા બી પ્રશ્નો આપણી પાસે આવે છે કે હવેનો રાઉન્ડ ક્યારે થશે? તો હવેનો રાઉન્ડ જે તમારો છે એ પૂરક પરીક્ષા અને ઇમ્પ્રુવમેન્ટની પરીક્ષા, આ બે પરીક્ષા 25મી થી છે. એનું રિઝલ્ટ આવશે, એના પછી એનું મેરિટ બનશે અને એના પછી એનો કાર્યક્રમ છે. સંભવતઃ જે કાર્યક્રમ આપણે અત્યારે કી ડેટ્સમાં મૂકેલો છે એ રીતે રાઉન્ડ 2 ચાલુ રહેશે. પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટના આધારિત આ કાર્યક્રમને તમારે વેબસાઇટ ઉપર જોતા રહેવું જરૂરી છે. થેન્ક યુ સો મચ.